સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સ. આઈ એમ પ્રિન્સ વડવાના. તો ગાઈસ, આજ હું તમને ભણાવવા જઈ રહ્યો છું અલંકાર, જે છે ગુજરાતી ગ્રામર, જે બોર્ડ એક્ઝામ માટે આઈએમપી રહેશે. માત્ર 2 માર્કનો કે 1 માર્કનો ક્વેશ્ચન આવી જશે, જે આવશે તમારે ગ્રામરમાં. તો ચલો, અલંકાર આઈએમપી 1 માર્કનો ક્વેશ્ચન છે કે 2 માર્કનો આવશે, ગ્રામરમાં આવશે તમારે. તો સૌથી પહેલા તો આપણે અલંકાર એટલે શું એ પણ જોઈ લેજો. આના પહેલા પણ મેં ગ્રામરના વિડીયો બનાવેલા છે, ગુજરાતી ગ્રામરના. તે અમારી સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સ ની ચેનલમાં છે, તમે જઈને સર્ચ મારીને જોઈ લેજો. અત્યારે હું ભણાવીશ અલંકાર, તેને ઓળખવાના કેવી રીતે એ જોઈએ. જો, અલંકાર શબ્દ 2 શબ્દોનો બનેલો છે. અલમ એ સંસ્કૃત શબ્દ છે. અલમ શબ્દ શું છે? સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એન્ડ અને તેનો અર્થ શું થાય છે? આટલું પૂરતું છે, મતલબ કે આટલું પૂરતું હોવું છે. જ્યારે કુ એટલે કરનાર, જે કરે છે તે. એટલે જો અલંકાર નું મીનિંગ શું થાય? આખો મીનિંગ શું થાય? આટલું પૂરતું કરનાર, જે આખું પૂરું કરનાર, પૂરું કરવા વાળો માણસ, તેને અલંકાર કહેવામાં આવે છે. તો જો આ બધું છે ટાઈમ પાસ. મેન આપણે જે એ ચાલુ પડીએ, જે છે અલંકારો. શું? અલંકારો. તો જોઈએ આપણા મેન અલંકારો. જો 2 પ્રકારના અલંકારો હોય છે. એક તો હોય છે શબ્દ અલંકાર અને એક હોય છે અર્થ અલંકાર. શબ્દ અલંકારમાં 4 અલંકાર આવે છે, જેનું આવે છે વરાણુ, વનાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, અજ્ઞાનુપ્રાસ. અને અર્થ અલંકારમાં આવે છે 8 પ્રકારના, પણ એમાંથી એક 6થા નંબરનો છે, શાયદ તો તમારે નહીં પૂછાતો. તો પહેલો છે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર, વ્યાતિરેક અલંકાર, શ્લેષ અલંકાર. આ નહીં આવતો તમારે વ્યાજસ્ત્રોત અલંકાર, સજીવારોપણ અલંકાર. એમ આટલા તમારે ટોટલ 1 5 6 7 8 9 10 11 અલંકાર આવશે. 11 માંથી તમારે જોવાનું છે કે. તો સૌથી પહેલા ચલો આપણે ચાલુ કરીએ આપણું શબ્દ અલંકારના પ્રકારો. શબ્દ અલંકાર કોને કહેવાય તે જોઈએ આપણે. સોરી, હા, શબ્દ અલંકારમાં આવશે અનુપ્રાસ અલંકારો. ચલો, અનુપ્રાસ અલંકારો શું છે? તો એમાં આવે છે વર્ણાનુપ્રાસ, વર્ણનો અનુપ્રાસ કરવો. વર્ણનો મતલબ કે એકનો એક જ શબ્દ આપણે એક કે બે કે ટાઈમ, એક થી વધારે ટાઈમ આપણે રિપીટ કરતા હોઈએ છીએ એક જ શબ્દને. તો એને જો કાઉન્ટ્સમાં લખેલું છે કે 3 કે તેથી વધુ વાર આપણે એક જ શબ્દનું પુનરાવર્તન પામતા હોઈએ છીએ. તો એનો એક ઉદાહરણ છે ચંદુ કી ચાચી ને ચંદુ કે ચાચા કો ચાંદની રાત में चद्दर के नीचे चटनी चटाई. એ એક તમારો ઉદાહરણ છે તમારો વર્ણાનુપ્રાસનો. તો જો કામિની કોકિલા કેલી કુંજન કરે. જો એક ને એક શબ્દ મતલબ કે 3 થી 4 વાર રિપીટ થઈ રહ્યો છે. તો આ તમે આવે છે વર્ણાનુપ્રાસનો એક ઉદાહરણ છે તરીકે તમે સમજી શકો છો. હવે આવે છે, મતલબ કે આ તમને ખબર પડી ગઈ વર્ણાનુપ્રાસનો અલંકાર. હવે આવે છે શબ્દાનુપ્રાસ. શબ્દનો જોઈએ શું છે? જ્યારે કોઈ પંક્તિમાં એક સેકન્ડ ગાઈસ, જ્યારે કોઈ પંક્તિમાં એક જ રિધમ વાળા શબ્દો વારંવાર પુનરાવર્તન થતા હોય, એક જ રિધમ વાળા લય વાળા શબ્દો, જેમ કે જો તદંતર, અંતર, કેરું, જનંતર, બજી રહ્યો. જો તદંતર, અંતર, જંતર. પછી આ એક બીજો ઉદાહરણ છે, કરે ગાન તાન પાન. ગાન, તાન અને પાન. તરલ, તરણી, સમી, સરળ, તરલી. જો તરણી, સમી, તરતી. એક ને એક વસ્તુનો મતલબ કે ઉચ્ચાર થઈ રહ્યો છે, મતલબ કે એનો રિધમ પ્રકારે વારંવાર એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. તો તેને તમે શું કહેવામાં આવશો? શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસ. તો 2 અલંકાર થયા આપણા. હવે ત્રીજો અલંકાર આવે છે પ્રાસાનુપ્રાસ. પ્રાસાનુપ્રાસમાં શું આવે છે? તો પંક્તિની મધ્યમાં પ્રાસ મળે છે. પંક્તિની પ્રક્રિયામાં શું મધ્યમાં પ્રાસ મળે છે. જેમ કે પૃથ્વી ઉપરની ઉઠે કોનો સુરભિત, પુલંકિત. જો આ પુલકિત, મુખરિત, શ્વાસ. પુલકિત વચ્ચે શું મળે છે? પ્રાસ મળે છે, તેને કહેવાય. જીવન વન અતિ એટલું વટાયું દ્વાર, દ્વાર ઉભો શિશુ ભોળો.
જો મતલબ કે આ એક મતલબ કે કાવ્ય જેવું છે પણ એમાં મધ્યમાં શું મળે છે તમને પ્રાસ મળે છે એટલે એને શું કહેવામાં આવે છે પ્રાસાનુપ્રાસ અલંકાર. હવે આ છેલ્લું આવે છે અત્યાનુપ્રાસ અલંકાર. અત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય જ્યારે બંને કાવ્ય પંક્તિઓમાં અંતે એક સરખા જ શબ્દ આવતા હોય. જો જે કાવ્ય પંક્તિઓ એમાં છેલ્લા જે શબ્દો હોય બંને એક જેવા જ આવતા હોય જેમ કે જો પાને પાને પોઠી રાત, જો રાત યાદ રાખજો, તળાવે જપ્યું કહેતો વાત, વાત અને રાત. કાવ્ય પંક્તિના અંતે કેવા આવે છે સેમ શબ્દ આવે છે તો એને શું કહેવામાં આવે છે અત્યાનુપ્રાસ અલંકાર. અત્યાનુપ્રાસ અલંકાર. પછી આ જો પાંખ, આંખ, પગલીઓ, ઢગલીઓ સેમ શબ્દ આવે છે શેમાં કાવ્ય પંક્તિમાં અંતે. તેને શું કહેવામાં આવે છે અત્યાનુપ્રાસ અલંકાર. તો આપણા 4 તો થઈ ગયા. હવે થોડા આવશે આપણા અર્થાલંકાર. આ તો આપણે શબ્દ અલંકાર ભણ્યા. તો હવે આપણે શું કરશું અર્થાલંકાર ભણશું. તો અર્થાલંકારમાં સૌથી પહેલો ચાલુ થશે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર એટલે શું તો જો ઉપમા અલંકારમાં આપણી પાસેથી વ્યક્તિ કે તેના અંગને તેના શરીરના અંગ કોઈ વસ્તુઓની કે કોઈ બાબતની બીજી વ્યક્તિ કે સાથે બાબત સાથે સરખાવવામાં આવે છે. એટલે કે આપણી બાબતને બીજી વ્યક્તિ સાથે સરખાવવામાં આવે છે. તો આ સરખામણી કરાયેલા બે શબ્દો વચ્ચે જેવો, જેવી, જેવું, સી, સમી, સરખી જેવા શબ્દો મૂકવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે ઉપમા અલંકાર. તો તમને જ્યારે પણ જેવો, જેવી, જેવું, સમી, સરખી એવો શબ્દ દેખાય તમારે શું લખી દેવાનું છે ઉપમા અલંકાર. યાદ રાખવાનું છે. તો જો આમાં એક ઉદાહરણ છે તે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે. શું જેવું છે. તો આવ્યું આ તો આ કયો આવ્યો ઉપમા અલંકાર. બહુ ઈઝી છે. તો જો સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે જો આ પહેલું વર્ડ હશે ને એ હશે ઉપમય હશે. એને શું કહેવાય ઉપમય. બીજું વર્ડ ને શું કહેવાય આપણે ઉપમાન. ખબર પડી આ બે વર્ડ યાદ રાખજો તમારે. હું હાઇલાઇટ પણ કરું છું. પહેલો વર્ડ શું હશે ઉપમય અને આ હશે ઉપમાન. આપણી પાસે છે માટે અને બહારથી સરખામણી માટે લાવ્યા છે માટે. તો ચલો હવે યાદ રાખો. જો આમાં કઈ યાદ રાખવાનું કહ્યું છે એમને એ પણ જોઈ લઈએ. ઉપરના વાક્યોમાં સ્ત્રીનું મુખ ચંદ્ર સાથે જેવું શબ્દ મૂકીને સરખાવેલું છે. જેવું શબ્દ તો યાદ રાખવાનું છે કે જેવું, જેવી, શ્રી, સરખી, સરખું, માફક વગેરે ઉપર દર્શાવેલા શબ્દો એટલા ઉપમા અલંકાર બને છે. એટલે કે આ શબ્દો જ્યાં પણ તમને દેખાય તો ત્યાં તમારે શું લખી દેવાનું છે ઉપમા અલંકાર. ઓકે ડન. તો એના ઉદાહરણો પણ અહીંયા છે જો શરૂઆતમાં એ લોકો પીળા વાઘ જેવા લાગતા હતા. કેવા જેવા. તો આવ્યો એક ઉપમા અલંકાર નો ઉદાહરણ. પછી છે શશી મુખ સરખું સુખ પાસે. પાસે શશી મુખ સરખું મુખ પાસે. તો આ એક થયો ઉદાહરણ આપણો. સરખી સરખું જો આ થયો. બહુ બધા ઉદાહરણો એ તો બને છે. તો તમને આપણને ખબર પડી ગઈ હશે કે એનું ઉદાહરણ થયું. હવે આવે છે આપણો રૂપક અલંકાર. હવે આવે છે શું રૂપક અલંકાર. રૂપક અલંકાર એટલે શું એ જોઈએ. તો જો જ્યારે ઉપમય અને ઉપમાન એક જ છે એમ દર્શાવવામાં આવે છે. મતલબ કે ઉપમય અને ઉપમાન. ઉપમય અને ઉપમાન એટલે શું હતું કે આ જે વર્ડ હતો એ શું હતો ઉપમય અને આ વર્ડ હતો એ ઉપમાન. એટલે કે આ બંને એક જ વસ્તુ છે ત્યારે શું લગાવવામાં આવે છે આપણને શું કહેવામાં આવે રૂપક અલંકાર. તો એનું ઉદાહરણ પણ જોઈ લેશું આપણે. તો જો આ એ જ ઉદાહરણ લીધો છે. તે સ્ત્રીનું મુખ ચંદ્ર શોભાતું હતું. ચંદ્ર શોભતું હતું. તો જો સ્ત્રીનું અને ચંદ્ર એ બંને એક જ વસ્તુ છે. મતલબ કે દર્શાવવામાં આવેલી છે. બંને એક જ વસ્તુ દર્શાવવામાં આવે છે એટલે એને શું કહેવામાં આવે છે રૂપક અલંકાર. તો જોઈએ ચલો આ અલંકારોમાં જેવો, જેવી, જેવું શબ્દ હોતો નથી. કેમ કે આ કયો અલંકાર નથી રૂપક અલંકાર છે પણ તે ઉપમા અલંકાર નથી. તેથી ઉપમય અને ઉપમાન એકાંકર બની જાય છે. બીજું એક ઉદાહરણ પણ જુઓ. જો બીજું એક ઉદાહરણ જો આમાં ચાલો અહીંયા જો ઉદાહરણ જોઈએ આપણે. સમષ્ટિના સત્યનું હું એ રશ્મિ
તો જો આમાં શું લખ્યું? સમષ્ટિના સત્યનું હું એ રશ્મિ. તો જો આ એક થયું અને સત્ય થયું. એ બંનેને એક જ વસ્તુ માનવામાં દર્શાવવામાં આવે છે. તેથી તેને શું કહેવામાં આવે છે? રૂપક અલંકાર કહેવાય. બોલો આવી રીતે. તો તમને રૂપક અલંકાર ખબર પડી. તો હવે ત્રીજું આવે છે ઉત્પ્રેક્ષા અલંકાર. શું? ઉત્પ્રેક્ષા અલંકાર. તો જો ઉપમેય અને ઉપમાન એ બંને એક સરખા હોવાનો સંભાવના વ્યક્ત કરાતી હોય. બંને એક સરખા હોવાની સંભાવના હોય છે. ઓલામાં તો એક બંને સરખા જ હતા રૂપકમાં. આ ઉત્પ્રેક્ષામાં શું આવે છે કે બંને સંભાવના દર્શાવવામાં આવે છે. તો જો આ અલંકારમાં જાણે, રખે, સખે, શું, સી જેવા શબ્દો જો આપણે કહીએ છીએ ને કે સંભાવના માટે જાણ્યા હતું, આ થઈ શકતું હતું, એ રીતે આપણે સંભાવના કરતા હોઈએ છીએ. હા તો બસ ત્યારે તેને શું કહેવામાં આવે છે? ઉત્પ્રેક્ષા અલંકાર. દાખલા તરીકે જોઈએ તો તે સ્ત્રીનું મુખ જાણે ચંદ્ર ન હોય. તો જો આમાં થયું ખાલી સંભાવના કરતા હતા કે ઉપમેય અને ઉપમાન સરખા હોઈ શકે છે. ખાલી સંભાવના હશે તો ત્યારે તમારે શું કરવાનું છે? ઉત્પ્રેક્ષા અલંકાર લગાઈ દેવાનું છે. બાકી બધું જવા દો. હવે છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર એટલે શું? જ્યારે ઉપમાન કરતા ઉપમેય ને ચડિયાતું ગણવામાં આવે. મતલબ કે જે ઉપમાન હોય એના કરતા ઉપમેયને ચડિયાતું મતલબ કે વધારે પડતું કંઈ બતાવવામાં આવેલું હોય તો તે અલંકારને શું કહેવામાં આવે છે? વ્યતિરેક અલંકાર. દાખલા તરીકે રાજા અને સિંહ. તો જો રાજા એટલે શું? ઉપમાન થયો અને સિંહ એટલે સોરી રાજા એટલે ઉપમાય થયો અને સિંહ એટલે ઉપમાન થયો. તો સિંહને રાજા કરતા શું ચડિયાતું દેખાડ્યું છે. તેથી તેને શું આપણે સમજીએ છીએ? વ્યતિરેક. 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 વ્યક્તિ નહીં વ્યતિરેક અલંકાર. ઓકે ખબર પડી આ તમને? હવે આવે છે શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર જ્યારે એક જ શબ્દના બે કે તેથી વધુ અર્થ થતા હોય. એક જ શબ્દના બે કે તેથી વધુ અર્થ થતા હોય તેને શું કહેવામાં આવે છે? શ્લેષ અલંકાર. જેમ કે જો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું જવાની અને જવાની. બંને એક જ વસ્તુ લાગે છે તમને. પણ આ જવાની મીનિંગ શું થાય? યુવાની થાય. મતલબ કે યંગ હોય છે. અને આ જવાની મીનિંગ જતી થાય. જતી. જવાની આ જવાની છે. આ જવાની છે. અને જવાની મીનિંગ શું થાય બીજું? યંગ. યુવાની. રવિ નીજ કરે તેની ઉપર ફેરવે છે. જો રવિ રવિના બે મિનિંગ થાય. રવિ એટલે સૂર્ય થાય એક. બીજું રવિ એટલે કદાચ રવિન્દ્રનાથ ટાગોરનો મિનિંગ પણ થઈ શકે છે. પછી આ કર. કરના પણ બે મિનિંગ થાય. કર એટલે હાથ પણ થાય અને કર એટલે કિરણ પણ થાય. એવી રીતે જો અહીંયા હાલ. હાલ એટલે દશા કે સ્થિતિ પણ થાય અને હાલ એટલે અત્યારે થાય હમણાં પણ થાય. પછી આવે છે સુરત. સુરત એટલે શહેર પણ છે આપણું ગુજરાતનું અને સુરત એટલે આપણો મોઢાનો દેખાવો એ તો જોઈએ ચલો હવે શું છે નકશા. જો નકશામાં તો નકશો એટલે શું થાય? મેપ થાય. અને નકાશામાં એટલે ક્યારે પણ નહીં. હવે સૌથી છેલ્લું આપણું સજીવારોપણ અલંકાર તો નથી એના પહેલા વાળું છે. તો જ્યારે નિર્જીવ વસ્તુ કે પદાર્થને સજીવતામાં ગુણમાં આરોપણ કરી વર્ણવવામાં આવે ત્યારે એને કોઈ નિર્જીવ પદાર્થ ને હસતી રડતી લાગણી અને ઉર્મી અથવા સુખ દુઃખ ના અનુભવથી જોવામાં મળે ત્યારે સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. મતલબ કે આમને તમે જો સજીવારોપણ અલંકાર એટલે શું? એક જ મિનિટ ગાઈસ.
તો સજીવ રૂપક અલંકાર એટલે કોઈ નિર્જીવ વસ્તુને તમે સજીવ તરીકે ગણવામાં આવતી હોય છે. તો ઉદાહરણ જોઈએ તો જો રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈ પથ્થરો પણ રડી પડ્યા. જો પથ્થરો પણ રડી પડે તો પથ્થર નિર્જીવ છે તો પણ એને સજીવ તરીકે બતાવવામાં આવે કે એ રડી પડ્યા છે. એવી રીતે ખબર પડી? ચલો હવે તો વ્યાજ સ્તુતિ અલંકાર. સોરી ગાઈસ આમાં થોડું ઝાખું છે પણ જોઈ લઈએ આપણે. જો જ્યારે કોઈ નિંદા ટીકા કે વ્યંગનો ઉપમા પ્રશંસા સ્તુતિ કે વખાણ કરતા શબ્દોનો મતલબ કે જો જ્યારે કોઈ નિંદા મતલબ કે કોઈની ખોટી વાતો કરતા હોય છે. હા અને ક્યારે કોઈનો વ્યંગ કરવો મતલબ કે કોઈની વાતો કરવી હોય છે ગંદી વાતો એવી રીતે તો ત્યારે તેમાં વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. તો હવે આ મેન તો થઈ ગયા આપણા. હવે આપણે જોઈએ આના આપણે ઉદાહરણો. તો જોઈએ આપણે તો અલંકાર ઓળખો અને ઉદાહરણ જો તો ચલો અલંકારને ઓળખીએ. સોરી ગાઈસ સોરી. ચલો હવે આપણે જોઈએ પંક્તિઓનો કયો અલંકાર છે તે ઓળખી બતાવવાનો છે. તો જો મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. તો જો આમાં શું કરવામાં આવે છે ઉપમા અલંકાર. આનો આન્સર શું આવે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર એટલે શું હતું? અરે ઉપમા અલંકાર એટલે શું હતું? અહીંયા જો આપણે કે એક વસ્તુ સાથે બીજા વસ્તુની સરખામણી કરવામાં આવતી હતી. ઉપમા અલંકાર એટલે શું? એક વ્યક્તિ સાથે બીજી વ્યક્તિની સરખામણી કરવામાં આવતી હતી અને ઉપમા અલંકાર કહેતા હતા આપણને. સોરી ગાઈસ. ચલો ખબર પડી ગઈ આપણને. તો આનો આન્સર શું આવશે? ઉપમા અલંકાર. કેમ કે જો મહુડાના માયા ઉતારતા યોગી જેવા લાગે. મહુડાને કોને આપણે સરખામણી કરી છે? યોગી સાથે. યોગી જેવા સરખામણી છે. જો હવે વૃક્ષો ઋતુઓનો રાહ જોઈ રહ્યા છે. જો વૃક્ષો અને ઋતુઓની રાહ જોઈએ છે તો આમાં શું આવે? સજીવારોપણ અલંકાર આવે. કેમ કે આપણે વૃક્ષો છે એને આપણે સજીવ તરીકે દર્શાવવામાં આવેલી છે. તો એને શું આવે? સજીવારોપણ અલંકાર. સરુની છાયા હેઠળ કરે ગોઠતી તડકાની ચાદરડા. રૂપક અલંકારમાં શું હતું એ આપણે જોઈએ. ચલો રૂપક અલંકાર એટલે તો તમને ખબર જ હશે શું હતું કે જ્યારે ઉપમય અને ઉપમાન એક જ હોય મતલબ કે જે ઉપમય અને ઉપમાન હોય બંને શું કેવા હોય? એક જ જેવા હોય તો તેને શું કહેવામાં આવે છે? તો આમાં જોઈએ આપણે ઉપમય સૂર્યને છાયા હેઠળ અને ગોઠડી તડકામાં ચાંદ મતલબ કે બંને એક જ જેવા છે. ચલો હવે આગળ જો ચોથું ધરતી ઉપર કોઈક વરદાનની જેમ ચાંદની ઉભરી રહી છે. આ પણ છે ઉપમા અલંકાર. કેમ કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવેલી છે. તો ઉપમા અલંકાર કયું? ચલો જેના વૃક્ષ પ્રીતિ નથી એના જાણે કે જીવન પ્રીતિ જ નથી. તો જો આમાં શું આવે? ઉત્પ્રેક્ષા અલંકાર. કેમ કે આમાં નથી. ઉત્પ્રેક્ષામાં શું હતું જોઈએ પણ જોઈ લે તમારું એક વાર જોઈ પણ લઈએ તમારા માટે. ઉત્પ્રેક્ષામાં શું હતું કે ઉપમય અને ઉપમાન એ બંને એક સરખા હોવાની સંભાવના હોય છે. સંભાવના દર્શાવવામાં આવેલી હોય છે. કેવી સંભાવના? તો આમાં જો સંભાવના કેવી આપેલી છે કે જેના વૃક્ષ પ્રીતિ પણ નથી એના જાણ માટે જીવન પ્રીતિ પણ નથી. એટલે સંભાવના છે કે જીવન પ્રીતિ પણ નહીં હોઈ શકે. તો ખબર પડી 5. હવે આ છઠ્ઠું છકડો પાણી પથો ઘોડા જ થઈ ગયો. છકડો પાણી પથો પણ જો એક છકડો હતો એ પણ પાણી પ્રથા થઈ ગયો. તો આમાં શું આવે? સજીવારોપણ અલંકાર. જો એક રૂપક પણ આવી શકે. કેમ કે રૂપક અલંકાર કઈ રીતે આવી શકે?
કેમ કે એક સરખામણી કરી છે આપણે કે છકડો પણ પાણી પતા ઘોડો થઈ ગયો છકડો અને ઘોડાની એકવાર આપણે સરખામણી પણ કરીએ સજીવનો પણ એટલે આપણે નિર્જીવ વસ્તુને આપણે સજીવમાં પણ રૂપાંતર કરી દીધી છે. હવે જોઈએ 7મું. શરદનો ચંદ્ર સંપૂર્ણ તો એટલો જ બધો કે ક્યાંક પોતાની ચાંદનીના ભારથી તૂટીને પડે છે. વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર એટલે શું તમારા ભાઈઓ? કે જ્યારે ઉપમાન કરતા ઉપમાને ચડિયાતું બતાવવામાં આવેલું છે. કેવું? ચડિયાતું. તો ચડિયાતું આપણા કેવી રીતે બતાવવામાં આવ્યું છે કે જો શરદનો ચંદ્ર સંપૂર્ણ તો એટલો જ બધો કે ક્યાંક તેને ચાંદનીને ભાર તૂટી જાય. જો ચાંદની અને ચંદ્રને જો શરદનો ચંદ્રને પણ આપણે ચડિયાતું બતાવવામાં આવેલું હોય છે. તેથી શું લગાવવામાં આવ્યું છે? આપણે વ્યતિરેક અલંકાર. હવે શું આવે છે? શામળ કહે બીજા બધા બાપડા વ્યાપણ સરખી પારખ્યા. તો જો આમાં આપણો આન્સર આવે છે રૂપક અલંકાર. કેમ કે એક બે વસ્તુની સરખામણી કરવામાં આવેલી છે. કરીએ સંપ કુટુંબમાં શત્રુથી શું થાય? આમાં આવે છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું હતું ખબર છે કઈ? એ તમને દેખાડો. ચલો શું હતું? વર્ણાનુપ્રાસમાં તો એક ને એક વસ્તુ રિપીટ થતું હોય છે. સોરી. તો જો આમાં એક ને એક વસ્તુ રિપીટ થઈ જાય. જો કરીએ સમ કુટુંબમાં શત્રુથી શું થાય? એક ને એક વસ્તુ રિપીટ થાય છે. તો શું આવે? વર્ણાનુપ્રાસ અલંકાર. હવે આવે છે મુંજે ફરીથી ઊંચે જોયું એક હાસ્ય બાણ છોડ્યું. રૂપક અલંકાર. એ બે વસ્તુની સરખામણી કરવામાં આવેલી છે. ધીમે ધીમે તે ડગ ભરતો કોણ મતે ગજેન્દ્ર માફક. તો આમાં આવે છે ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષામાં શું હતું? શું હતું ગાઈસ? શું હતું? કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે એક સરખા કરવા માટે તેને સંભાવના બતાવવામાં આવેલી હોય છે કે આ થશે તો આ થઈ શકશે. તો આમાં શું છે? ધીમે ધીમે તે ડગ ભરતો કોણ માટે ગજેન્દ્ર માફક. મતલબ કે ધીમે ધીમે ડગલા ભરે છે. કોને ખબર કે આગળ શું કરશે? એટલે સંભાવના બતાવવામાં આવેલી છે. જો હવે નટવર નિરખ્યા નેન. તો એમાં શું આવે? વર્ણ સગાઈ અલંકાર. વર્ણ સગાઈ અલંકાર મીનિંગ શું? વર્ણ સગાઈ અલંકાર એટલે કે એક જ વસ્તુનો બહુ વાર 3 વધારે ટાઈમ રિપીટ કરવામાં આવે છે. તો નટવર નિરખ્યા નેન ન શબ્દનો રિપીટ કરવામાં આવેલો છે તમને એક ને એક વાર. ચલો હવે જોઈએ 13મું. હરખને શોખના નાવે જેણે હેડકી પંક્તિમાં કયો અલંકાર આપેલો છે? તો આમાં આપેલો છે રૂપક અલંકાર. રૂપક અલંકાર એટલે શું હતું આપણું ગાઈસ? સરખામણી કરી છે. હરખે શોખની ના વેજ જે જેને હરખી હરખે ને હેડકી મતલબ કે જે પેલા સરખો હતો તેને બતાવવામાં આવે છે. ચલો હવે 14મું. એ ફૂલોની શીતળતા મારે આંખોનો જળ છાલક થી સ્પર્શે છે. તો આમાં શું આવે? ઉપમા અલંકાર. ઉપમા અલંકાર એટલે શું તમારા ભાઈઓ? ઉપમા અલંકાર એટલે શું? ઉપમા અલંકાર એટલે શું હતું? ઉપમા અલંકાર એટલે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરી છે. એક વસ્તુની બીજી ફૂલની શીતળતા માટે મારી આંખો જળ છાલક થઈ ગઈ. ફૂલની શીતળતા માટે જળ છાલક થઈ ગઈ. કેટલાક રવિવાર માત્ર 1 જ કલાક જીવે છે. તો આમાં શું હતું? સજીવારોપણ અલંકાર. મતલબ કે જો જે રવિવાર છે નિર્જીવ વસ્તુ છે એને પણ સજીવ તરીકે દર્શાવવામાં આવેલી છે. તો ચલો શરૂઆતમાં એ લોકો પીળા ચટ વાઘ જેવા લાગતા હતા. તો ઉપમા અલંકાર મતલબ કે શરૂઆતમાં લોકોને કેવા પીળા ચટ બતાવે છે.
એટલે સરખામણી કરી છે એ લોકોની. ઓકે ગાઈસ, 17મું, તો ક્યારે ચાંદીની ઝળહળા થતી નદી જેવા જ તે જોતો. ઉપમા અલંકાર. ઉપમા અલંકાર સેમ સરખામણી થતા હોય છે. ચાંદીને ઝળહળા થતી નદી જેવા જોવા મળે છે. રાતોરાત વનપટ પડખું બદલી લે છે. સજીવારોપણ અલંકાર. સજીવારોપણ એટલે નિર્જીવ વસ્તુને પણ સજીવ તરીકે દર્શાવવામાં આવી છે. રવિને નીચ ઉપર ફેરવે છે. ઉપમય અને ઉપમાન બંને ભિન્ન ભિન્ન દર્શાવવાને બદલે એક જ હોય તેને શું કહેવામાં આવે છે? અને રૂપક કહેવામાં આવે છે કે બંને ભિન્ન ભિન્ન નહીં હોતા પણ એક જ જેવા હોય છે તેને રૂપક અલંકાર કહેવામાં આવે છે. હવે થોડું આગળ જોઈએ તો ધીમે ધીમે તે ડગ ભરતો કોઈ મતે ગજેન્દ્ર માફક ઉત્પ્રેક્ષા અલંકાર. એક કરતા વધુને સંભાવના દર્શાવવામાં આવેલી છે. નટવર નિરખ્યા ને જો એક ને એક જ છે બધું જે પાછળ આવેલું છે. એક વાર ગાઈસ સિંગલ એક વાર જોઈ લો તો તમને ખબર પડી જશે એક ને એક જ વસ્તુ આપેલી છે. પણ આમાં જો આમાં જે આન્સર હશે ને એ તમારા થોડા અલગ હશે. મતલબ કે એક જ શબ્દનો તમારે અલગ અલગ આન્સર પણ આવી શકે છે. પણ જે તમારો ઓપ્શનમાં રાઈટ આન્સર હશે એ તમારે લખવાનો હશે. તો ગાઈસ અહીંયા જ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર તો નહીં કહેવાય કેમ કે આને કહેવાશે ગ્રામર. ગ્રામરનો છોટો નાનો વિડીયો પૂરો થાય છે. તો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ. ધીસ ઇઝ સિગ્મા સ્ટુડન્ટ ઓફ એક્સેલન્સ.